હેલો સ્ટુડન્ટ, આજે આપણે ધોરણ 12 કેમેસ્ટ્રી ચેપ્ટર નંબર 2 દ્રાવણોમાં રાઉલ્ટના નિયમ વિશે વાત કરીશું. આગળના લેક્ચરમાં આપણે હેનરીના નિયમ વિશે વાત કરી હતી. હેનરીનો જે નિયમ હતો એ સામાન્ય રીતે પ્રવાહી દ્રાવણ માટે લેવામાં આવ્યો હતો. આ પ્રવાહી દ્રાવણમાં ખાસિયત હતી કે દ્રાવક તરીકે પ્રવાહી હતું અને દ્રાવ્ય તરીકે વાયુ હતો, જેના આધારે તમે વાયુ દ્રાવ્ય તરીકે જ્યારે લેવાયો તો પાત્રની અંદર અથવા તો તમે એવું કહી શકો છો કે આ પ્રવાહી દ્રાવણમાં વાયુના કારણે ઉત્પન્ન થતા આંશિક દબાણની વાત આપણે આ નિયમમાં કરી હતી અને એના આધારે તમે આંશિક દબાણ ઉપર આધારિત અને એના મોલ અંશના સંબંધ દર્શાવતું એક સમીકરણ આપ્યું, જેનામાં વાયુનું આંશિક દબાણ એ તેના મોલના સમપ્રમાણમાં હતું અને કેચ જે હેનરીનો અચળાંક આવ્યો. આ જે નિયમ હતો એ સામાન્ય રીતે પર્ટિક્યુલર જોવા જાવ તો પ્રવાહી દ્રાવણ માટેનો હતો, જેનામાં દ્રાવ્ય કોણ હતું? વાયુ. એની જ સામે જ્યારે આ જ પ્રવાહી દ્રાવણમાં હું દ્રાવ્ય જો બદલું, એટલે કે જે આ ઘન દ્રાવ્ય વાયુ દ્રાવ્ય જે છે એ વાયુ દ્રાવ્યની જગ્યાએ હું ઘન અથવા પ્રવાહી દ્રાવ્ય તરીકે લઉં, તે વખતે દ્રાવક તો પ્રવાહી જ છે, તો સીધી સિમ્પલ વસ્તુ છે, દ્રાવણ પણ કયા પ્રકારનું બનશે? પ્રવાહી પ્રકારનું. પણ જ્યારે તમે એક દ્રાવ્ય બદલો છો, ઘન કે પ્રવાહી લેશો, તે વખતે એ દ્રાવણમાં ઉત્પન્ન થતી પ્રક્રિયાઓ અથવા તો ઉત્પન્ન થતું દબાણ એને તમારે જો ગણતરીમાં લેવું હોય તો તમારે કયો નિયમ લાગુ પડે? તો એ વખતે નિયમ આવ્યો રાઉલ્ટનો. સામાન્ય રીતે જ્યારે તમે એક પ્રવાહી દ્રાવણની વાત કરો છો ત્યારે એનામાં મિક્સ થતી વસ્તુઓ, એટલે કે એક ઘન પદાર્થ હોય, એક પ્રવાહી હોય કે એક વાયુ હોય, એનામાં તમને બે પ્રકારના સ્વભાવમાં જોવા મળશે. પહેલી વસ્તુ છે કે જે પ્રવાહી છે એ ખુદ પ્રવાહી દ્રાવક એ ખુદ બાષ્પશીલ ગુણધર્મ ધરાવે છે. બાષ્પશીલ ગુણધર્મની વાત કરીએ તો એવી વસ્તુ છે કે જેનામાં ટેમ્પરેચરમાં થોડોક પણ વધારો થાય તો એ પ્રવાહીમાંથી બાષ્પીભવનની પ્રક્રિયા થઈ શકે છે. આ એક પ્રવાહી અથવા તો તમે પાણીનું જો ઉદાહરણ તરીકે લો તો પાણીનો મૂળભૂત ગુણધર્મ છે. પણ જ્યારે તમે આ વાયુ, ઘન કે પ્રવાહીમાંથી એક દ્રાવ્ય એનામાં મિક્સ કરો છો, તે વખતે આ ત્રણ પૈકી જે પણ દ્રાવ્ય યુઝ કર્યો એ કાં તો બાષ્પશીલ હોઈ પણ શકે છે અથવા તો એ અબાષ્પશીલ હોઈ પણ શકે છે. આ બાષ્પશીલ અથવા તો અબાષ્પશીલ હોવાના કારણે એમની જે દ્રાવ્યતા છે, એમની અંદર થતી જે પ્રક્રિયાઓ છે એ બધામાં ફરક જોવા મળે. આ જે ફરક મળ્યો છે એના આધારે જ્યારે એમના દબાણની શોધ કરવામાં આવી, એટલે કે એમના દબાણ વિશેની માહિતી મેળવવામાં આવી, ત્યારે રાઉલ્ટ નામનો વૈજ્ઞાનિક, જે એક ફ્રેન્ચ રસાયણશાસ્ત્રી છે, એમને એક જથ્થાત્મક નિયમ આપ્યો. આ નિયમમાં જે પણ દ્રાવ્ય તમે લો છો, આપણે વાત કરીએ તો વાયુ દ્રાવ્યની તો આપણે હેનરીના નિયમના આધારે વાત કરી ચૂક્યા છે. હવે વારો આવશે ઘન અને પ્રવાહીનો, જેના માટે રાઉલ્ટનો પર્ટિક્યુલર નિયમ આવ્યો. આ નિયમમાં જ્યારે તમે બે બાષ્પશીલ ઘટકોની વાત કરીએ, બાષ્પશીલ ઘટકો એટલે જે દ્રાવ્ય છે અને જે દ્રાવક છે એ બંનેનું બાષ્પીભવન થઈ શકે એવા ઘટકો જ્યારે મિક્સ થયા હોય, તે વખતે તમારે એની અંદર એક નવી વસ્તુ થતી જોવા મળશે, એ મળશે એનું બાષ્પ દબાણ. હવે આપણને પ્રશ્ન થાય કે બાષ્પ દબાણ વસ્તુ શું હશે? તો બાષ્પ દબાણ વસ્તુ એવી છે કે જ્યારે એક દ્રાવ્ય પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્ય થાય છે, તે વખતે દ્રાવણ બન્યા પછી જ્યારે પૂરેપૂરું સંપૂર્ણ દ્રાવ્ય મિક્સ થઈ જાય અને દ્રાવણ તૈયાર થઈ ગયું, તે વખતે આ જ વાતાવરણના જ તાપમાન હેઠળ આ જે અણુઓ છે એમની બાષ્પીભવનની પ્રક્રિયા શરૂ થશે. આ બાષ્પીભવનની પ્રક્રિયામાં
અણુઓ જે છે એ અહીંથી છૂટા પડીને અહીંયા જમા થશે, જેના કારણે સપાટી ઉપરના જે કણો છૂટા પડ્યા છે એ અહીંયાથી બાષ્પ સ્વરૂપે છૂટા પડશે. આ બાષ્પ સ્વરૂપ છે, એ બાષ્પ સ્વરૂપે છૂટા પડી આ પાત્રની દિવાલ સાથે અથડામણ ઉત્પન્ન કરે. આ સમયે અહીંયા જે પ્રવાહી દ્રાવણ છે એના ઉપર આ બાષ્પ દ્વારા લાગતા દબાણને એનું બાષ્પ દબાણ કહેવાય છે. આનો મતલબ એવું થાય કે જેટલી બાષ્પશીલતા વધારે, મતલબ કે જેનામાં બાષ્પીભવનની ક્રિયા વધુ થતી હોય એનામાં બાષ્પ દબાણ વધુ લાગે. આને બીજા શબ્દોમાં આપણે કહી શકીએ છીએ કે દ્રાવણની અંદર જેટલા બાષ્પશીલ ઘટકો હશે એટલું બાષ્પ દબાણ વધે. કારણ કે પ્રવાહી દ્રાવક તરીકે જો હું પાણી લઈશ તો પાણીનું બાષ્પીભવન થવું તો ફિક્સ જ છે, પણ જો દ્રાવ્ય પણ જે તમે લીધો છે એ પણ જો તમે બાષ્પશીલ લો તો આની અંદર બાષ્પ દબાણ વધુ પ્રમાણમાં થતું જોવા મળશે. હવે આના આધારે જ્યારે આપણે ઉદાહરણ સમજીએ, ઉદાહરણમાં સૌથી પહેલી આપણે જો કન્ડિશન લઈએ કે જો હું બંને બાષ્પશીલ ઘટક લઉં અને એ બંને પણ કેવા પ્રવાહી લઉં તો શું થાય. તો આની અંદર આપણે પહેલી કન્ડિશન ભણીએ, પ્રવાહી પ્રકારનું દ્રાવણ, જેમાં દ્રાવ્ય પણ પ્રવાહી છે અને દ્રાવક પણ પ્રવાહી છે. આ બંને જે ઘટકો છે એ બાષ્પશીલ છે, કારણ કે અબાષ્પશીલ થવાનો ગુણધર્મ તમને ઘનમાં મળી શકે છે, તમને પ્રવાહીમાં અબાષ્પશીલ થવાનો ગુણધર્મ મળે નહીં. આ જે વસ્તુ આવી છે, જ્યારે પ્રવાહીમાં તમારે બાષ્પ દબાણની વાત કરવાની હોય તે વખતે રાઉલ્ટે જે નિયમ આપ્યો એ નિયમમાં એને બે ઘટકો કન્સિડર કર્યા, જેને આપણે દ્રાવક અથવા તો દ્રાવ્ય પણ કન્સિડર કરી શકીએ છીએ, અને એના આધારે એને P1 અને P2 ઘટકો કન્સિડર કર્યા. અહીંયા P1 અને P2 જે છે એ સામાન્ય રીતે લેવા જાઓ છો તો એ દ્રાવ્ય અને દ્રાવકને દર્શાવે છે. આ બંનેના આંશિક દબાણ છે P1 અને P2. જ્યારે તમે એના કુલ દબાણની વાત કરશો તો એ કુલ દબાણ જે છે અથવા તો કુલ બાષ્પ દબાણ જે કહો છો એ તમને મળશે P ટોટલ. અહીંયા જેમ હેનરીનો નિયમ આપણે ભણી ગયા એવી રીતે જ રાઉલ્ટનો નિયમ પણ આવ્યો કે જેનામાં એણે એવું કીધું કે જે દ્રાવ્ય છે અથવા તો જે દ્રાવણના જે ઘટકો છે એ ઘટકોના આંશિક દબાણ દ્રાવણમાં રહેલા તેમના જ મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. અહીંયા જો લેવા જઈએ તો તમારી પાસે એક ઘટક છે, સપોઝ કે હું ઘટક 1 ની વાત કરું છું. ઘટક 1 માટે હમણાં જ આપણે દ્રાવક ના કન્સિડર કરવું હોય તો ઘટક 1 અને ઘટક 2 એનું આંશિક દબાણ જે છે એ એના જ મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. જેને જો હું સ્વરૂપ બદલું તો એ શું લખાશે, જેનામાં હું ચલેની સાઇન દૂર કરું તો P10 into x1. અહીં P10 જે છે એ શુદ્ધ ઘટકનું બાષ્પ દબાણ છે. એક રીતે લેવા જાઓ તો જ્યારે તમે આ વાયુ જે ઉત્પન્ન થઈ છે, જે વાયુ અહીંયા બાષ્પ દબાણ ક્રિએટ કરશે, એ વાયુનું શુદ્ધ સ્વરૂપમાં જે બાષ્પ દબાણ હોય એની વેલ્યુ તમારે અહીંયા કન્સિડર કરવાની છે P10 તરીકે. એવું જ સેમ તમે ઘટક 2 માટે પણ લખી શકો છો. તો ઘટક 2 માટે આપણે ડાયરેક્ટ સૂત્ર લખીએ તો P2 P20 into x2. આમ ઘટક 1 અને ઘટક 2 માટે ઇન્ડિવિજ્યુઅલ તમે એમના આંશિક દબાણના સૂત્ર મેળવી શકો છો. જ્યારે આ જે સૂત્ર તમને મળે છે એ સૂત્રમાં જો હું કુલ બાષ્પ દબાણની વાત કરું તો એ કુલ બાષ્પ દબાણ તમને બંને ઘટકોના આંશિક દબાણના સરવાળાના આધારે મળશે. તો જ્યારે તમારે એનું કુલ બાષ્પ દબાણની વાત કરવી હોય તો એ કુલ બાષ્પ દબાણ P ટોટલ બરાબર P1 plus P2.
P1 નું સૂત્ર આપણે હમણાં જોયું હતું, P1 x1 P10 ઇન્ટુ x1 P20 ઇન્ટુ x2. આ એક સમીકરણ મળી ગયું, સમીકરણ નંબર 1 P ટોટલ. હવે આપણે એક વાત પહેલા પણ ભણી ચૂક્યા છીએ એ પ્રમાણે કે જ્યારે તમે કોઈ પણ ઘટકના મોલ અંશ શોધશો તો દ્રાવણમાં રહેલા બધા જ ઘટકોના મોલ અંશનો સરવાળો કેટલો થશે? 1. બધા જ ઘટકોના મોલ અંશનો સરવાળો 1 થાય અને એના જ આધારે તમે લખી શકો છો સૂત્ર x1 પ્લસ x2 ઇઝ ઇક્વલ ટુ 1. તો આના ઉપરથી તમે કોઈને પણ સૂત્ર કરતા કરી શકો છો, 1 માઇનસ x2. તો હવે અહીંયા દેખાય કે મેં આ જે કિંમત લીધી છે એ કિંમતને હું સમીકરણ નંબર શામાં મૂકું? 1 માં. તો મને નવું સમીકરણ શું મળશે? P ટોટલ ઇઝ ઇક્વલ ટુ P10 x1 ની જગ્યા હું કિંમત મૂકી દઉં 1 માઇનસ x2 પ્લસ P20 ઇન્ટુ x2. કોમન કાઢી શકીએ છીએ આપણે જ્યારે તમે આ કૌંસને છૂટો કરશો તે વખતે. કૌંસનો છૂટો કર્યો એટલે P10 બંને જોડે ગુણાકારમાં આવી ગયા. આ બંનેમાં તમને x2 જે છે એ કોમન મળી જશે. તો તમારી પાસે સૂત્ર થઈ જશે બરાબર. આ જે વસ્તુ છે એની અંદર જો હું મારે પ્લસ સાઇન કન્સિડર કરવી હોય કે P10 તો એની અંદર x2 જ્યારે હું કોમન કાઢીશ તો મને શું મળી જશે? તો સામાન્ય સિમ્પલ P10 પ્લસ x2 ઇન્ટુ P20 માઇનસ P10. આપણે ફાઇનલ સમીકરણ યાદ રાખીશું એ છે આ સમીકરણમાં યાદ રાખવાનું થોડુંક ઇઝી પડી જાય એ એટલા માટે કારણ કે તમે પહેલા કીધું કે P ટોટલ ઇઝ ઇક્વલ ટુ P1 પ્લસ P2. તો જ્યારે તમારે આ સમીકરણને યાદ રાખવું હોય તો એ સમીકરણને યાદ રાખવા માટે P ટોટલ P1 પ્લસ P2 પછી તમારે ડાયરેક્ટ P1 નો 0 વાળું લેવાનું, P10 પ્લસ P2 છે તો એનું જ શું આવી જશે? x2. P2 નું જ P20 માઇનસ P10. ઇઝીલી તમે એને યાદ રાખી શકો છો. તમને આસાન રહેશે કે તમારે એને સિક્વન્સ કઈ રીતે યાદ રાખવાની છે તે. P1 ની જગ્યાએ P10 પ્લસ P2 ની જગ્યાએ x2, P2 નું જ P20 માઇનસ P10. આ જ સમીકરણમાં જો હું x2 ની કિંમત લેતી તો 1 માઇનસ x1 થતું અને એના આધારે મને એક બીજું સમીકરણ મળી શકતું. એ સમીકરણ મને મળતું આ જ પ્રકારે P1 પ્લસ P2, પણ એનું સ્વરૂપ આપણે બદલી કાઢીએ. જો હું P1 ના આધારે લખું તો x1 P10 માઇનસ P20 પ્લસ P20. આ જ સમીકરણને જ્યારે એના તારણ કાઢવામાં આવ્યું એટલે કે આ સમીકરણને જ્યારે સમજવામાં આવ્યું ત્યારે એના ઉપરથી એક તારણ નીકળ્યું, એના ઉપરથી 3 તારણ નીકળ્યા. જેનામાં પહેલું તારણ એવું કીધું કે દ્રાવણનું કુલ બાષ્પ દબાણ છે, દ્રાવણનું કુલ બાષ્પ દબાણ મતલબ કે P ટોટલ, એ P ટોટલ જે છે એ ફક્ત એક જ ઘટકના મોલ અંશ ઉપર આધાર રાખે છે. તમે સમીકરણમાં જોઈ શકો છો કે આખા સમીકરણમાં એક જ જગ્યાએ તમને મોલ અંશ જોવા મળે છે. જો આ સમીકરણ લઈશું જ્યાં આપણે x1 ની કિંમત મૂકી હતી તો તમને ખાલી x2 જ મોલ અંશ મળશે અને અહીંયા તમને ખાલી x1 જ મોલ અંશ મળશે. મતલબ કે અહીંયા રાઉલ્ટનો નિયમનો કુલ બાષ્પ દબાણ જે છે એ ફક્ત એક જ ઘટકના મોલ અંશ ઉપર આધાર રાખે છે. બીજું તારણ એને એવું કહી દીધું કે દ્રાવણ પરનું કુલ બાષ્પ દબાણ જે છે પર્ટિક્યુલર જો હું આ સમીકરણની વાત કરું P ટોટલ ઇઝ ઇક્વલ ટુ P10 પ્લસ x2 ઇન્ટુ P20 માઇનસ P10. આ ઘટક જે છે આ જે સમીકરણ છે એનામાં દ્રાવણ પરનું કુલ બાષ્પ દબાણ એ ઘટક 2 ના એટલે કે મીન્સ x2 એના મોલ અંશ સાથે રેખીય રીતે ચલિત થાય છે.
આનો મતલબ જ્યારે તમે એનો ગ્રાફ જોશો ત્યારે તમને એની અચળ અથવા તો સુરેખ લાઈન મળશે અને એ સુરેખ લાઈન ઘટક નંબર 2 ઉપર આધારિત હશે. ત્રીજું તારણ જે મળ્યું એ તારણ એવું કીધું કે શુદ્ધ ઘટક 1 અને 2 ના બાષ્પ દબાણ પર આધારિત દ્રાવણ પર કુલ બાષ્પ દબાણ ઘટક 1 ના મોલ અંશના વધારા પ્રમાણે ઘટે છે કે અથવા વધે છે. એનું કારણ અહીંયા જે આ સમીકરણ આપણે મેળવ્યું છે એ સમીકરણ પર્ટિક્યુલર દેખવા જાઓ તો તમે x1 ની કિંમત મૂકવાના આધારે મેળવ્યું છે, જેથી જ્યારે આ ઘટક 1 અને 2 નું કુલ બાષ્પ દબાણ શોધો આ સમીકરણના આધારે તો એ ઘટક 1 જે છે એના મોલ અંશના વધારા પ્રમાણે ઘટશે અથવા તો વધશે, કારણ કે અહીંયા જે x1 ની કિંમત હશે એનો જ ઉપયોગ કરીને તમે આ સમીકરણ મેળવી શકશો. રાઉલ્ટના નિયમને જો સમજીએ તો આપણે જે રાઉલ્ટનો પહેલો નિયમ લીધો એની જો હું વાત કરું કે P total is equal to P10 plus x2 into P20 minus P10. આ સમીકરણ ઉપરથી એમને રાઉલ્ટે 3 તારણો આપ્યા. એ તારણમાં પહેલું તારણ એવું કીધું કે જે બાષ્પ દબાણ જે છે એટલે કે દ્રાવણ પરનું કુલ બાષ્પ દબાણ એ ફક્ત એક જ ઘટકના મોલ અંશ ઉપર આધાર રાખે છે. આપણે બીજું સમીકરણ પણ જોયું તો એ સમીકરણમાં પણ તમે જોઈ શકો છો તમને એની કિંમત હતી x1 into P10 minus P20 પ્લસ P20. તો અહીંયા પણ આપણને ખાલી એક જ મોલ અંશ મળે છે, એટલે તારણ બરાબર છે કે દ્રાવણ પરનું કુલ બાષ્પ દબાણ ગમે તે એક ઘટકના મોલ અંશ ઉપર આધાર રાખે છે. બીજું જે તારણ કાઢ્યું એનામાં એવું કીધું કે દ્રાવણ પરનું કુલ બાષ્પ દબાણ જે છે પર્ટિક્યુલર જો આ સમીકરણની વાત કરીએ તો એ તેના ઘટક 2 ના મોલ અંશ સાથે રેખીય સંબંધ દર્શાવે છે. આ વસ્તુ એના ગ્રાફ ઉપરથી સાબિત કરી હતી જે હમણાં આપણે જોઈશું. ત્રીજું તારણ જે છે એમાં એને શુદ્ધ ઘટક 1 અને 2 ના બાષ્પ દબાણ ઉપર આધારિત જ્યારે દ્રાવણ પર કુલ બાષ્પ દબાણ એ ઘટક 1 ના મોલ અંશના વધારા પ્રમાણે ઘટે છે અથવા તો વધે છે. એનું કારણ અહીંયા જે આ સમીકરણ આપણે મેળવ્યું છે એ x1 ની કિંમત મૂકીને મેળવ્યું હતું અને એના આધારે જ્યારે તમે શુદ્ધ બાષ્પ ઘટકોની વાત કરશો તે વખતે આ જે સમીકરણ છે એની અંદર બાષ્પ દબાણનું મૂલ્ય ઘટક 1 ના મોલ અંશના વધારા અને ઘટાડા સાથે બદલાતું રહેશે. આ ગ્રાફ ઉપરથી આ સમીકરણ ઉપરથી જ્યારે એનો ગ્રાફ બનાવવામાં આવ્યો અને એ ગ્રાફમાં રાઉલ્ટે કન્સિડર કર્યું હતું બાષ્પ દબાણ અને મોલ અંશ, મતલબ કે બાષ્પ દબાણ વર્સિસ મોલ અંશનો જ્યારે ગ્રાફ બનાવવામાં આવ્યો તો તમને જે આંશિક દબાણ મળ્યું એ આંશિક દબાણમાં પહેલા જો કન્સિડર કરીએ કે અહીંયા મોલ અંશની કિંમત 1 છે ઘટક 1 માટે, તો સીધી જ વસ્તુ છે ઘટક 2 માટે કેટલી હશે 0. એનું કારણ છે x1 plus x2 is equal to 1. એવી જ રીતે આનાથી ઓલ્ટરનેટ x2 is equal to અહીંયા 1 થાય તો x1 is equal to કેટલા થશે 0. એનું કારણ છે સીધી સિમ્પલ, અહીંયા જ્યારે તમે x2 ની કિંમત મૂકશો તો x1 ની વેલ્યુ 0 થઈ જાય. આ x1 છે એના જ આધારે તમને જ્યારે ગ્રાફ મળ્યો તો મારી પાસે P10 ની કિંમત અહીંયા છે અને P2 જે છે એ મારું અહીંયા છે, એટલે કે શુદ્ધ ઘટક 1 અને શુદ્ધ ઘટક 2 માટેના આંશિક બાષ્પ દબાણ તમને આવી રીતે મળી જાય છે. જ્યારે પર્ટિક્યુલર સંબંધ જે આપણે મેળવ્યો છે જે આંશિક દબાણ છે ઓરિજિનલ આંશિક દબાણ 1 અને 2 નું એ આંશિક દબાણ જે આપણને મળશે એ આંશિક દબાણ તમારું કેવી રીતે હશે, જેનું સૂત્ર તો તમને ધ્યાન હોય તો એ P1 ની કિંમત મૂકતા હોય તમને આવી રીતે આ ગ્રાફ મળશે અને આ જે તમને મળે છે લાઈન એ તમને શું મળશે P total P1 plus P2. આ લાઈન મળી P1 ની, આ લાઈન મળી P2 ની. અહીંયા તમને 3 સીધી સુરેખ રેખાઓ મળે છે
એ 3 સીધી સુરેખ રેખાઓને જો સમજીએ તો સાદી સિમ્પલ વસ્તુ છે. જો હું P2 નો સંબંધ મેળવું છું તો એ P2 ના સંબંધમાં આપણે જાણ કરીએ એ પ્રમાણે P2 = P20 × x2, જેમાં તમારી પાસે અચળ કિંમતો આવી જાય એના આધારે આ ગ્રાફ મળશે. એવી જ રીતે P1 માટે પણ તમને P1 નો ગ્રાફ મળશે, P1 = P10 × x1. આ બંને જે ગ્રાફ તમને મળ્યા છે એ બંને ગ્રાફને જ્યારે ભેગા કરશો અથવા તો એનો P10 અને P20 ના બે પોઈન્ટ્સને ભેગા કરશો તો તમને શું મળશે? P ટોટલ. અહીંયા ગ્રાફ તમારો કોઈ જગ્યાએ પૂછાવાનો નથી, પરંતુ તમને એ વસ્તુ ખબર હોવી જોઈએ કે આ રેખાઓ જે છે શું દર્શાવે છે. અહીંયા જ્યારે તમે P ટોટલની વેલ્યુ મેળવશો તો એ P ટોટલમાં જે ન્યૂનતમ વેલ્યુ છે ઓછામાં ઓછી એ કેટલી થઈ જશે? P10. જ્યારે મહત્તમ વેલ્યુ કેટલી થઈ જશે? P20. કારણ કે આ ઓછી છે અને આ વધારે છે, તો ન્યૂનતમ વેલ્યુ થઈ જશે P10, મહત્તમ વેલ્યુ થઈ જશે P20. અહીંયા તમે ધારીને ચાલો છો કે ઘટક 1 જે છે એ ઘટક 2 કરતા ઓછો બાષ્પશીલ છે, એટલે કે P10 is less than P20. અહીંયા P1 ની બાષ્પશીલતા P2 કરતા ઓછી છે. દ્રાવણ જ્યારે સંતુલન સ્થિતિમાં આવી જશે, એ સંતુલન સ્થિતિમાં આપણે જેમ વાત કરીએ પ્રમાણે કે વાયુ ઉત્પન્ન થઈ ગયા, એમના ઉપર દબાણ અપ્લાય કરી દીધું, તે સમયે આપણને શું મળી જાય છે? એનું બાષ્પ દબાણ. પણ જ્યારે એ બાષ્પમાં રહેલા વાયુઓ છે એમની જો એ બાષ્પ કલામાં મોલ અંશ નક્કી કરવા હોય તો એના માટેના પણ સમીકરણ આપી દીધા કે P1 = Y1 P ટોટલ, જ્યાં Y1 અને Y2 જે છે એ અનુક્રમે એ ઘટકના બાષ્પ કલાના મોલ અંશ છે અને એના આધારે તમને P1 અને P2 ની કિંમત મળી જાય. આ જે નિયમ છે એ ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ કહેવાય છે. આમ તો જોવા જાવ તો P ટોટલ P1 + P2 એ પણ ડાલ્ટન નામના જ વૈજ્ઞાનિકે આપ્યું હતું. આમ આપણે રાઉલ્ટનો નિયમ લીધો. એ રાઉલ્ટનો નિયમ આપણે પ્રવાહી દ્રાવ્ય અને પ્રવાહી દ્રાવક માટે જ્યારે લાગુ પાડીએ ત્યારે આપણને આ ઉપરોક્ત સમીકરણ મળે. મતલબ કે P ટોટલ = P10 + x2 × P20 - P10. હવે આપણે આગળ જો વાત કરીએ કે આ જ રાઉલ્ટનો નિયમ જ્યારે પ્રવાહી અને ઘન કોમ્બિનેશનમાં લઈએ, મતલબ કે અહીંયા તમે ઘન દ્રાવ્ય લો અને પ્રવાહી દ્રાવક લો. આ કન્ડિશનમાં અહીંયા ઘન દ્રાવ્ય માટે બે ઓપ્શન્સ આવી જાય છે. એ છે એ બાષ્પશીલ હોઈ શકે છે અથવા તો અબાષ્પશીલ હોય છે. જ્યારે અહીંયા તમે વાત કરીએ કે અહીંયા આપણે જે ઘન પદાર્થ લઈશું એ જો સામાન્ય રીતે બાષ્પશીલ હોય તો એની અંદર શું થશે? આ જે વસ્તુ છે એની પર્ટિક્યુલર એનામાં જ્યારે બાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ હોય તો જ્યારે તમે એનું બાષ્પ દબાણ નોટ કરશો તે વખતે આ બંનેના ઘટકો બાષ્પ સ્વરૂપે તમને પાત્રની અંદર રહેલી ખાલી જગ્યામાં જોવા મળે. મતલબ કે જ્યારે તમે એક શુદ્ધ દ્રાવક લો છો, શુદ્ધ દ્રાવક એટલે ફક્ત તમે કહેશો કે અહીંયા ખાલી પાણી જ છે. આ શુદ્ધ દ્રાવકમાં આ જે છે એ તમારું શુદ્ધ દ્રાવક છે. તો જ્યારે આનામાંથી બાષ્પ બનશે તો સપાટી પરના રહેલા અણુઓ જે છે એ ત્યાંથી છૂટા પડી અને બાષ્પ સ્વરૂપે આ ખાલી જગ્યામાં જોડાશે, જેનું દબાણ તમને આ પ્રવાહી દ્રાવણ ઉપર લાગુ પડે છે. એની સામે જ્યારે તમે એવો પદાર્થ લીધો છે, એવું દ્રાવણ લીધું છે કે જેની અંદર દ્રાવક અને દ્રાવ્ય એ બંને બાષ્પશીલ હોય, તે વખતે એક અણુ જે છે એ તમારો દ્રાવકનો અને બીજો અણુ જે છે એ તમારો દ્રાવ્યનો ગોઠવાયેલો હોય. આ જે કન્ડિશન છે એ કન્ડિશનમાં દ્રાવ્ય અને દ્રાવક એ બંને જે છે એ તમારા બાષ્પશીલ હોવાથી જ્યારે એનું બાષ્પ બનશે ત્યારે આ બંને પરમાણુઓ પોતાનું સ્થાન છોડીને બાષ્પમાં રૂપાંતરિત થઈ જશે.
આ ઘટનામાં જ્યારે બાષ્પ દબાણ ઉત્પન્ન થશે તો એ બાષ્પ દબાણ જે ઉત્પન્ન થશે એ આ બંને ઘટકો ઉપર નિર્ભર કરશે. પણ જો પ્રશ્ન આપણે એવો લઈએ કે જે આ દ્રાવ્ય પદાર્થ લીધો છે એ અબાષ્પશીલ હોય તો શું થાય? આની અંદર જ્યારે તમે કોઈ પણ ઘન પદાર્થ ઓગાળો છો અને એનું બાષ્પીભવન એટલું ઝડપથી નથી થતું, અથવા તો તમે એવું કહી શકો કે બાષ્પીભવન થતું જ નથી, તો એ સમયે શું થશે? એ સમયે જ્યારે આ તમે સેકન્ડ કન્ડિશન કન્સિડર કરો છો દ્રાવણોની, આની અંદર આપણે કીધું કે દ્રાવક અને દ્રાવ્ય એ બંનેના ઘટકો જે છે બાષ્પ સ્વરૂપે અહીંયા જોવા મળશે. આનામાં બંનેના ઘટકો હોય. પણ જ્યારે તમે એવો કોઈ પદાર્થ લીધો કે જેની અંદર પર્ટિક્યુલર દ્રાવ્ય જે છે એ અબાષ્પશીલ છે, તો એ વખતે શું થશે? એ વખતે પર્ટિક્યુલર દ્રાવકના જે ઘટકો છે એ દ્રાવકના ઘટકોનું તો બાષ્પીભવન થશે જે સપાટી ઉપર રહેલા છે એનું, પણ જે દ્રાવ્યના ઘટકો છે જે સપાટી ઉપર રહેલા તો છે જ, પણ એનું બાષ્પીભવન થતું નથી. આના કારણે તમે ડિફરન્સ દેખી શકો છો કે અહીંયા તમે જ્યારે દ્રાવણ લો છો જેનામાં બાષ્પશીલ દ્રાવ્ય હતું તે વખતે ખાલી રહેલા પાર્ટમાં દ્રાવ્ય અને દ્રાવક બંનેના અણુઓ તમને જોવા મળશે. જ્યારે અહીંયા અબાષ્પશીલ દ્રાવ્ય છે તે વખતે ફક્ત દ્રાવકના જ દ્રાવ્ય જોવા મળશે, દ્રાવકના જ અણુઓ જોવા મળશે એઝ અ બાષ્પ રૂપે. જ્યારે શુદ્ધ પદાર્થમાં દેખશો તો શુદ્ધ પદાર્થમાં જ્યારે દ્રાવ્ય ના હોય, ખાલી દ્રાવક એકલો હોય, તો એની અંદર ઉત્પન્ન થતી બાષ્પ સૌથી હાઈએસ્ટ હશે, જે દર્શાવે છે કે અહીંયા તમને જે ડિફરન્સ દેખાય છે કે જ્યારે તમારી પાસે અબાષ્પશીલ દ્રાવ્ય હોય ત્યારે એ સપાટીના અડધા કણો, કારણ કે જ્યારે દ્રાવણ બને છે તો જેટલા દ્રાવક હશે એટલા જ દ્રાવ્યના અણુઓ સપાટી ઉપર ગોઠવાઈ જાય. એનામાં ફક્ત દ્રાવકના જ અણુઓ જે છે એ સપાટી છોડીને બાષ્પમાં રૂપાંતરિત થાય છે. આ જે પ્રક્રિયા થઈ છે એ દર્શાવે છે કે અહીંયા બાષ્પ દબાણ ઘટશે. જેટલું બાષ્પ દબાણ શુદ્ધ દ્રાવકમાં હતું એના કરતાં અબાષ્પશીલ દ્રાવ્ય હોવાના કારણે એનું બાષ્પ દબાણમાં ઘટાડો થાય છે, કારણ કે ઉત્પન્ન થતો વાયુ એ જ ઓછો બને છે એટલે એમનું બાષ્પ દબાણ ઘટશે. આ અબાષ્પશીલ દ્રાવ્યમાં તમે ઘણા ઉદાહરણ લઈ શકો છો. NaCl છે એટલે કે સોડિયમ ક્લોરાઇડ, ગ્લુકોઝ, ખાંડ, યુરિયા, આ બધાની અંદર એ જે પદાર્થો તમને આપ્યા છે એનું પર્ટિક્યુલર અબાષ્પશીલ દ્રાવ્ય તરીકે કન્સિડર કરવામાં આવ્યું છે. હવે વસ્તુ થાય કે દ્રાવકની બાષ્પ દબાણમાં જે ઘટાડો થાય છે એ દ્રાવણમાં રહેલા અબાષ્પશીલ દ્રાવ્યના તેના સ્વભાવથી સ્વતંત્ર છે. આનો જે છે એ જથ્થા ઉપર આધાર રાખે છે, એનો સ્વભાવ, એ કયો પદાર્થ તમે વાપર્યો છે એના ઉપર નહીં. જેમ કે ઉદાહરણ તરીકે લઈએ, જો 1 મોલ સુક્રોઝ જે છે એને 1 કિલોગ્રામ પાણીમાં ઓગાળો છો તો એના દ્વારા થતું બાષ્પ દબાણનો ઘટાડો એ 1 મોલ યુરિયા જેટલો ઓગાળશો 1 લિટર પાણીમાં, તો 1 કિલોગ્રામ પાણીમાં, તો એના માટેનો જેટલો તમને મળ્યો છે બાષ્પ દબાણ એ બંનેનો ઘટાડો સેમ જ મળશે. આનો મતલબ યુરિયા વાપરો છો કે ગ્લુકોઝ વાપરો છો, યુરિયા વાપરો કે ગ્લુકોઝ વાપરો, બંને અલગ અલગ સ્વરૂપ છે. તદુપરાંત બંનેનું વજન પણ અલગ અલગ લઈ લીધું. બંનેના વજન પહેલા સરખા લઈએ. જો 1 મોલ લઈએ તો આ બંનેના બાષ્પ દબાણને જ્યારે માપશો તો એ બંનેનો બાષ્પ દબાણ કેવું આવશે? સરખું આવશે. એટલે કે શુદ્ધ દ્રાવકમાં દ્રાવણનો કમ્પેર કરો છો તો જેટલો યુરિયામાં ઘટાડો હશે એટલો જ ગ્લુકોઝમાં ઘટાડો મળશે, કારણ કે જથ્થો અહીંયા સેમ છે. કયો પ્રકારનો દ્રાવ્ય વાપર્યો છે એના ઉપર એનો આધાર રહેલો નથી. પણ જો જથ્થો અલગ હોય અને સેમ પદાર્થ હોય તો તમારું પછી બાષ્પ દબાણ છે અલગ અલગ પ્રકારનું બને.
સીધી સિમ્પલ વસ્તુ છે, જેમાં આ ગ્રીન ડોટ્સ મેં બતાવ્યા છે કે દ્રાવ્યના કણ છે એનું પ્રમાણ વધી જાય જો સાંદ્રતા વધે છે તો. જ્યારે તમે એક બાષ્પશીલ પદાર્થને જો સાદી ભાષામાં સમજવું હોય તો તમે કહી શકો છો કે જો એક ગ્લાસ પાણી છે અને એની અંદર ખાલી 1 ચમચી મીઠું છે તો એનું તમારે જો બાષ્પીભવન કરવું હોય તો તમારે ઇઝીલી થશે અને એનું બાષ્પીભવન વધારે પણ થાય, કારણ કે પાણી જે છે એનું પ્રમાણ 1 ગ્લાસ જેટલું છે. પણ એની સામે જો હું આ 1 ગ્લાસ જ પાણી છે પણ હું એનામાં મીઠું અડધો ગ્લાસ નાખું તો આનું બાષ્પીભવન ઓછું થાય અને એનામાંથી ઉત્પન્ન થતું બાષ્પ દબાણ પણ ઓછું થશે, કારણ કે જેટલા અણુ વાયુના હશે બાષ્પ બનશે એટલું એનું બાષ્પ દબાણ વધશે. આ જે આખી વસ્તુઓ થઈ એનામાં તમે 2 ઉદાહરણો સમજી લીધા કે જ્યારે ઘન દ્રાવ્ય હોય અને એ પણ અબાષ્પશીલ હોય તો શું થાય, અને એક પ્રવાહી દ્રાવ્ય હોય અને એ બાષ્પશીલ હોય તો શું થાય. આ બંને નિયમોના આધારે રાઉલ્ટનો એક સામાન્ય નિયમ જાહેર થયો. એ થયો કે કોઈ પણ દ્રાવણ લો એ દ્રાવણમાંના બાષ્પશીલ ઘટકનું આંશિક દબાણ તેના મોલ અંશના મોલ અંશને સમપ્રમાણ હોય છે. જેના આધારે આપણે એનો કોમન જે નિયમ હતો એ જ્યારે મારે ઘન દ્રાવ્ય માટે લખવો હોય તો પણ મને સેમ મળશે. P1 ચલે છે x1, P1 = P10 × x1. જ્યારે ચલેની સાઇન દૂર કરો છો ત્યારે આની અંદર પણ જ્યારે બાષ્પ દબાણ અને દ્રાવકના મોલ અંશનો ગ્રાફ બનાવો છો, એટલે કે ઘન દ્રાવ્ય અને પ્રવાહી દ્રાવક માટે, તો એ પણ તમને શું મળશે? સીધી સ્ટ્રેટ લાઈન. આનામાં જે હાઈએસ્ટ પીક આવ્યો એ તમને શું મળશે? P10, જે એક શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ છે. આ સમયે મોલ અંશ કેટલા હશે? 1, એ બી હાઈએસ્ટ. આમ દ્રાવકના મોલ અંશ કન્સિડર કરો છો ત્યારે શુદ્ધ દ્રાવકનું તમને બાષ્પ દબાણ મળી જશે હાઈએસ્ટ પોઈન્ટ પર. આ જે વસ્તુ થઈ છે એનામાં આપણે રાઉલ્ટના નિયમ 2 પરિસ્થિતિમાં જોઈ લીધા. જ્યારે એક ઘન દ્રાવ્ય હોય ત્યારે શું થાય અને એક પ્રવાહી દ્રાવ્ય હોય ત્યારે શું થાય. હવે જ્યારે આનું કમ્પેરિઝન હેનરીના નિયમ સાથે કરવામાં આવ્યું, કારણ કે હેનરીનો નિયમ પણ આપણે લીધો તો પ્રવાહી દ્રાવણ માટે જ છે. પ્રવાહી દ્રાવણ માટે જ હેનરીનો નિયમ લખ્યો હતો અને એ નિયમ શું કહેતો હતો? P = KH × x1. જો તમે સાદું સિમ્પલ આ હેનરીનો નિયમ હતો અને જો તમે રાઉલ્ટનો નિયમ લખો છો તો એ પણ મળે છે P1 = P10 × x1. આ રાઉલ્ટનો નિયમ છે. બંને માટે પરિસ્થિતિ સેમ છે, એ છે પ્રવાહી દ્રાવણ. બંનેમાં ફરક ખાલી એટલો જ છે, એ છે દ્રાવ્યનો. પ્રવાહી દ્રાવકમાં ઓગળતો પદાર્થ હેનરી માટે વાયુ હતો, રાઉલ્ટ માટે ઘન અથવા તો પ્રવાહી હોઈ શકે છે. પણ જ્યારે તમે આ બંનેમાં દેખશો તો તમારે આંશિક દબાણની જ શોધ કરી છે અને એ બંનેના આંશિક દબાણ એટલે કે એક ઘટકનું આંશિક દબાણ તેના મોલ અંશના જ સમપ્રમાણમાં મળે છે. આના આધારે જ્યારે હેનરી અને રાઉલ્ટના નિયમની કમ્પેરિઝન કરવામાં આવી તો આપણને એના ઉપરથી મળે છે KH = P10. હેનરીનો અચળાંક જે છે એને તમે સાદું શુદ્ધ ઘટકના બાષ્પ દબાણ સાથે, એ બી કહું આંશિક બાષ્પ દબાણ શુદ્ધ ઘટકના બાષ્પ દબાણ સાથે સરખાવી શકો છો. આ બંને નિયમો જે છે એના ઉપરથી તમે એવું કહી શકાય છે કે રાઉલ્ટનો જે નિયમ છે એ હેનરીના નિયમનો વિશિષ્ટ કિસ્સો છે. આની અંદર KH = શું થઈ જાય છે? P10. આમ અહીંયા આપણે આજે રાઉલ્ટના નિયમ વિશેની વાત કરી ચૂક્યા છે. હવે રાઉલ્ટના નિયમના આધારિત જે દાખલાઓ છે એ આપણે આગળ કરીશું.